મારી વાત આગળ કરીશ તો તમને પણ એવું થશે કે ના, હવે બાબા સાહેબની વાત સાંભળવી જોઈએ. સૌથી પહેલાં તો મારી ઓળખાણ આપી દઉં. મારું નામ પ્રકાશભાઈ ચતુરભાઈ બેંકર, બહેરામપુરા, ગૌતમનગર 4 રસ્તા પાસે આદિત્ય એન્કલેવ ફ્લેટમાં રહું છું. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લાલ દરવાજા મેઇન બ્રાન્ચની નીચે CSC 1માં એઝ અ સિનિયર આસિસ્ટન્ટ તરીકે જોબ કરું છું. હવે મારા રિટાયરમેન્ટના ફક્ત 9 મહિના બાકી છે. અને આખા ગુજરાતની અંદર અમે ભીમકથા કરીએ છીએ. મારી ભીમકથા 1.5 કલાકની હોય છે. હવે તમે બધા ભૂખ્યા થયા છો અને વક્તાઓ બી. એટલે આયોજકોને એક નમ્ર વિનંતી છે કે સાયકોલોજીનો નિયમ એવું કહે છે કે 45 મિનિટથી વધારે માણસનું માઇન્ડ સાંભળવા તૈયાર નથી. હવે અમે આટલા બધા વક્તાઓ પીરસી દીધા તો સામે એટલી ક્ષમતા પણ આપણી પાસે હોવી જોઈએ ને. સૌથી પહેલાં તો મને અહીંયા ભીમકથા કરવા માટે જે બોલાવે છે એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આયોજકોને એક અભિનંદન પણ આપું છું કે આજે ચાલુ દિવસે આટલો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો. જો હમણાં હિન્દુ ધર્મના તહેવારો કરવાના હોય, હોળી, ધૂળેટી, ગણપતિ, નવરાત્રિ, તો કોઈને કહેવા જવું ન પડે. પૈસા પણ આવી જાય, માણસો પણ આવી જાય ને પ્રોગ્રામ પણ થઈ જાય. અને જ્યારે બાબા સાહેબ આંબેડકરનો પ્રોગ્રામ કરવાનો હોય ત્યારે આપણા સમાજના લોકો દૂર ભાગતા હોય છે. તો આ ભીમકથા શું છે? ભીમકથા એટલે બીજું કશું જ નથી, બાબા સાહેબ આંબેડકરનું લાઈફ એન્ડ મિશન. બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કાર્ય, બાબા સાહેબ આંબેડકર આપણા માટે જે કરીને ગયા છે એની વાત અમે ભીમકથામાં કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં બાબા સાહેબ આંબેડકરે ઘણી બધી વસ્તુઓ કરી છે. બંધારણ લખ્યું છે, બાબા સાહેબ આંબેડકરનું 32 ડિગ્રીઓ મેળવી છે, બાબા સાહેબ આંબેડકરનું અંગ્રેજી પાવરફુલ હતું, બાબા સાહેબ આંબેડકર ટાઈ સૂટમાં રહેતા હતા, બાબા સાહેબ આંબેડકર સ્માર્ટ લાગતા હતા. ઘણા બધા વસ્તુઓ બાબા સાહેબ માટે કહી શકાય. પણ બાબા સાહેબ આંબેડકરને આજે 6 ડિસેમ્બર ઉજવવામાં આવી રહી છે, 14મી એપ્રિલ જે ઉજવાઈ રહી છે, એના માટે 4 મહત્ત્વના કારણો છે. સૌથી પહેલું મહત્ત્વનું કારણ, બાબા સાહેબ આંબેડકરના 5 બાળકો હોય છે, 4 છોકરા અને 1 છોકરી. એમાં બાબા સાહેબ આંબેડકરના એકમાત્ર છોકરા જીવતા રહે છે, યશવંત આંબેડકર, જેને આપણે ભૈયા સાહેબ તરીકે ઓળખીએ છીએ. બાકીના 3 છોકરા અને 1 છોકરી નાની વયે ગુજરી જાય છે, અને એ પણ દવાના પૈસાના અભાવે. બાબા સાહેબ આંબેડકરનો એક છોકરો જે 2.5 વર્ષનો હોય છે, જેને ડબલ ન્યુમોનિયા થઈ જાય છે. બાબા સાહેબ પાસે દવાના પૈસા નથી હોતા. બાબા સાહેબ આંબેડકરનો છોકરો દવાના પૈસાના ભાવે મૃત્યુ પામે છે. એનાથી પણ કરુણતા તમે જુઓ કે જ્યારે બાબા સાહેબ આંબેડકરનો છોકરો મૃત્યુ પામે છે ત્યારે બાબા સાહેબ આંબેડકરના સગાવાલા ભેગા થાય છે. बाबा साहब आंबेडकर ने कहिए कि साहब आप कफन के पैसे दीजिए तो आपके लड़के को हम स्मशान ले जा सके. અને ત્યારે બાબા સાહેબ આંબેડકર એવું કહીએ કે મેરે પાસ તો કફન કે ભી પૈસે નહીં હે. કેટલી બધી ગરીબાઈની અંદર બાબા સાહેબ આંબેડકર જીવતા હતા. વર્લ્ડનો સૌથી વધુ ભણેલો વ્યક્તિ આટલી બધી ગરીબ દશામાં જીવતો હશે, કોઈ કલ્પના ના કરી શકે. અને ત્યારે બાબા સાહેબ આંબેડકર પોતાના પત્ની રમાબાઈ આંબેડકર સામે જોઈએ. રમાબાઈ આંબેડકર પોતે સમજી જાય. રમાબાઈ આંબેડકર પોતાની સાડીનો અડધો ટુકડો ફાડી અને પોતાના છોકરાને કફન તરીકે આપે છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરના છોકરાને સ્મશાને લઈ જઈ શકે છે. તો બાબા સાહેબ આંબેડકરે આપણા લોકો માટે 4 બાળકોનું બલિદાન આપી દીધું. બીજું બલિદાન બાબા સાહેબ આંબેડકરના પત્ની રમાબાઈ આંબેડકર. અહીંયા બેઠેલી બહેનોને હું ખાલી પ્રશ્ન પૂછું છું કે બાબા સાહેબને તે વિશે લોકો જાણે છે, એ પણ હું છેલ્લે તમને વાત કરીશ. રમાબાઈ આંબેડકરની જન્મ તારીખ સાચી અને મૃત્યુ તારીખ કોને ખબર છે? તો આપણી ભણેલી ગણેલી જે સ્ત્રીઓ છે એને પણ ખબર નથી. તો રમાબાઈ આંબેડકર કોણ છે એની પણ એમને ખબર નથી. તો રમાબાઈ આંબેડકર કોણ હતા? એક અભણ સ્ત્રી હતા, એક ત્યાગની મૂર્તિ હતા, એક ડેડિકેટેડ સ્ત્રી હતા. બાબા સાહેબ આંબેડકર અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની અંદર 16 થી 18 કલાક ભણતા હતા અને રમાબાઈ આંબેડકર પોતે ઘર ચલાવતા હતા. કેવી રીતે ઘર ચલાવતા હતા? છાણ વીણવા જાય, છાણ વીણી લાવે, એના છાણા બનાવે, એ છાણા વેચીને એમાંથી જે પૈસા આવે એમાંથી ઘર ચલાવતા હતા. ઘરની અંદર એ જમાનામાં 6-7 લોકો રહેતા હતા. બાજરાના રોટલા બનાવતા હતા. કંઈક એમ કહી શકાય ને કે પૈસા જ ના હોય તો શું ખાવાનું હોય. તો કેટલી વાર એવું બનતું હતું, રમાબાઈ આંબેડકર પોતે છેલ્લે જમતા હતા. તો ઘણીવાર એવું બનતું હતું કે રમાબાઈના ભાગે અડધું ખાવાનું આવે ના આવે. કેટલી વાર એવું બન્યું કે રમાબાઈ આંબેડકર ભૂખ્યા પાણી પીને સૂઈ જતા હતા. તો આવી અર્ધભૂખી હાલતમાં રહેતા હોવાના લીધે રમાબાઈ આંબેડકરનું મૃત્યુ 27 મે 1935ના દિવસે થાય છે. 36-37 વર્ષની નાની ઉંમરમાં રમાબાઈ આંબેડકરનું મૃત્યુ થઈ જાય છે. રમાબાઈ આંબેડકરનું મૃત્યુ ટીબીના રોગના લીધે થાય છે. ટીબી એ જમાનામાં રાજરોગ કહેવાતો હતો. આજે તો ટીબીનો તમે ડોટનો 6-8 મહિનાનો 9 મહિનાનો કોર્સ કરો તો ટીબી આરામથી મટી જાય છે. જો રમાબાઈ આંબેડકરે ધાર્યું હોત ને તો બાબા સાહેબ ના બનાવી દીધી હોત કે આજે અમારી સરકારી કર્મચારી જેટલી પણ બહેનો છે કે એની પત્નીઓ છે એ પોતાના પતિના મિશન ચલાવવા નથી દીધી. આ બહુ કડવી વાસ્તવિકતા છે. એટલે રમાબાઈ આંબેડકરનો આપણે જેટલું પણ માન સન્માન કરીએ એટલું
ઓછું પડશે. અમે માતા રમાબાઈ આંબેડકરને માન સન્માન આપવા માટે બહેરામપુરા એક બુધવાડી ચાલીએ, સ્લમ એરિયા છે, ત્યાં માતા રમાબાઈ આંબેડકરનું સ્ટેચ્યુ મૂક્યું છે. આખા ગુજરાતમાં એકમાત્ર સ્ટેચ્યુ, કદાચ આખા ઇન્ડિયામાં 3 થી 4 સ્ટેચ્યુ છે, બેનજીએ એક જ મૂક્યું છે ને 2-3, અને અમે ગુજરાતમાં માતા રમાબાઈને માન સન્માન આપવા માટે મૂક્યું છે. તમને બધાને વિનંતી છે કે જો બહેરામપુરા બાજુ તમે નીકળો તો માતા રમાબાઈ આંબેડકરને ત્યાં એક ફુલાદ પહેરાવજો, ફૂલમાળા પહેરાવજો, અને 7મી ફેબ્રુઆરીએ જ્યારે પણ જો તમને ટાઈમ મળે તો ત્યાં માતા રમાબાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવજો. તો બાબા સાહેબ આંબેડકર ઘણીવાર એવું વિચારતા હતા કે મારી પત્નીને લઈને હું ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન લઈ જાઉં અને એને ટીબીના રોગની સારવાર કરાવું, પણ બાબા સાહેબ આંબેડકર જેવા ઘરની બહાર નીકળે ને એવા ઘર ભૂલી જતા હતા. પેલું કહેવાય ને ગાંડપણ, અમને લોકો ગાંડા જ સમજે છે, કેમ કે આ તો ગાંડો માણસ છે, ઘર બહાર નથી. અને કાશીરામ સાહેબ જે મારા ગુરુજી એ કહેતા હતા કે ગાંડા લોકો ઇતિહાસ લખે છે અને ડાયા લોકો ઇતિહાસ વાંચે છે. આ કરુણતા છે, જે પણ કામ કરે ને એ ગાંડા લોકો જ કરે છે, કેમ કે જનૂન હોય છે કે મારા સમાજ માટે મારે કંઈક કરવું છે. બાબા સાહેબ આંબેડકરને જે જનૂન છે એટલે બાબા સાહેબ આંબેડકર ઘરની બહાર નીકળતા હતા તો ઘર ભૂલી જતા હતા. એકવાર તો બાબા સાહેબ આંબેડકર રમાબાઈ આંબેડકરના પલંગ પાસે બેસી અને ધ્રુસકે ને ધ્રુસકે લડી પડે છે અને કહીએ કે રામુ रामू तेरे दर्द के लिए इस देश में हजारों डॉक्टर है, रामू तेरे दर्द के लिए इस देश में हजारों डॉक्टर है, लेकिन मेरा जो अछूत समाज है इसका तो मैं ही एक केवल डॉक्टर हूँ. અને એ વાત એ જમાનામાં પણ સાચી હતી અને આજે પણ એટલી સાચી છે કે આખા ઇન્ડિયાની અંદર લાખોની સંખ્યામાં ડૉક્ટરો થયા હોય